કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? આપણે ગયા લેક્ચરમાં એક્સરસાઇઝ 7.6ના દાખલો નંબર 7 કમ્પ્લીટ કરેલો અને એ 7 નંબરનો દાખલો આપણે બે રીતે તમને મેં ગણીને બતાવેલો. હવે આપણે જોઈ રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 8 x tan ઇન્વર્સ x. આમાં પણ હું તમને બંને રીત બતાવીશ. એકમાં હું ડાયરેક્ટ બતાવીશ. આ દાખલાની અંદર પણ તમે જોઈ શકો બે પદ છે x અને tan ઇન્વર્સ x. ગુણાકાર છે અને ગુણાકાર છે એટલે હું ખંડસહ સંકલનનો નિયમ વાપરીશ. બરાબર, મારી પાસે બે વિધેય છે. આ છે x. x એટલે બૈજિક વિધેય કહેવાય. બૈજિક એટલે બહુપદી. બરાબર, એટલે ઇંગ્લિશમાં કહેવાય એલ્જેબ્રિક ફંક્શન. તો આનું નામ છે a. tan ઇન્વર્સ x છે એ પ્રતિવિધેય, એને ઇન્વર્સ ફંક્શન કહેવાય એટલે i. બરાબર, તો મારી પાસે a અને i છે. તમારી પાસે LIATE માં કોણ પહેલા આવ્યું? i પહેલા આવ્યો. તો i પહેલા આવ્યો તો i ને u લખશો અને આને v લખશો. અને હવે સંકલન કરીએ તો રૂલ શું છે કે u m નો m એટલે tan ઇન્વર્સ x m નો m, x નું સંકલન માઈનસ u નું વિકલન. u શું છે? tan ઇન્વર્સ x. tan ઇન્વર્સ x નું વિકલન ઇન્ટુ x નું સંકલન, અને જે પણ આન્સર આવે સ્ટુડન્ટ એનું ફરીથી સંકલન કરીએ, ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x. x નું સંકલન x રેઝ ટુ n પ્રમાણે થાય. x ની ઉપર એક ઘાત છે તો એક ઘાત ઉમેરો એટલે 1 + 1 2/2 x રેઝ ટુ 2 અપોન 2 માઈનસ tan ઇન્વર્સ x નું વિકલન આવડે છે ને બધાને? 1/1 પ્લસ x સ્ક્વેર, x નું સંકલન x²/2 dx. ઓકે, તો સ્ટુડન્ટ આગળ sin ઇન્વર્સના x વાળો જે દાખલો ગણ્યો હતો એની જેમ જ અહીંયા કામ કરવાના છીએ આપણે. તો કે આ 1/2 ને હું બહાર કાઢીને મૂકી દઈશ. ઉપર શું લખ્યું છે? x². બરાબર, મને શું છે? હું છેદને સેટ કરી દઈશ. બરાબર, તો x² મને જોઈએ 1. બરાબર, તો હું 1 લખીશ એટલે 1 + x². હવે મારી પાસે તો શું છે સ્ટુડન્ટ? ખાલી x² છે એટલે -1 મૂકી દઈશ. તો 1 + x² - 1 અપોન 1 + x² dx. એક્ઝેક્ટલી sin ઇન્વર્સ x ની જે દાખલો છે એમાં જે વર્ગમૂળમાં હતું છેદમાં એ હજી સેટ કર્યું હતું એ જ એવી રીતે જ અહીંયા છેદ જોયો 1 + x². તો મારી પાસે x² છે એટલે 1 ઉમેર્યો અને 1 તરત જ બાદ કરી દીધો. હવે છેદ છૂટા પાડી દો સ્ટુડન્ટ, તમારું કામ પૂરું થઈ જશે. 1/2x² tan ઇન્વર્સ x -1/2 આના છેદમાં આટલા પોર્શનના છેદમાં આ પોર્શન એટલે 1 dx માઈનસ માઈનસ પ્લસ. સ્ટુડન્ટ અહીંયા મિસ્ટેક ન થાય એટલે આમ બ્રેકેટ બનાવી દેજો જો મિસ્ટેક થતી હોય તો. માઈનસ માઈનસ પ્લસ 1 અપોન 1 + x² dx. અને હવે હું એનું સંકલન કરી દઈશ. tan ઇન્વર્સ x -½ 1 નું સંકલન x પ્લસ 1/1 + x² નું સંકલન tan ઇન્વર્સ x. કોનું વિકલન છે આ? tan ઇન્વર્સ x પ્લસ c. તો સ્ટુડન્ટ તમારો આન્સર આ રેડી થઈ ગયો. x²/2 -½ x²/2 tan ઇન્વર્સ x -½ x પ્લસ tan ઇન્વર્સ x પ્લસ ½. જો સ્ટુડન્ટ આ હાફ અહીંયા મલ્ટીપ્લાય થયો તો અહીંયા પણ થવો જોઈએ ને. જો આવી નાની ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. એટલે જ મેં એને બ્રેકેટમાં બહાર રાખ્યા અને અહીંયા ગુણાકાર કર્યો એટલે હાફ આની સાથે બી ગુણાઈ ગયો, હાફ આની સાથે પણ ગુણાઈ ગયો. આનું ખાસ ધ્યાન રાખજો. હાફ tan ઇન્વર્સ x પ્લસ c. તો સ્ટુડન્ટ અમુક દાખલા છે તમે આદેશ લીધા વિના પણ સરળ કરી શકો. sin ઇન્વર્સ x ની અંદર શું થાય એનું વિકલન કરી અને
વિકલન 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર વર્ગમૂળમાં આવે તો એ વર્ગમૂળની અંદર રહેલું પદ છે એ ઉપર સેટ કરશું, બરાબર. અને એના માટે કંઈક સૂત્ર આ પ્રકારનું આવશે. આ સૂત્ર આપણે એક્સરસાઇઝ 7.7 માં વાપરવાના છીએ. પછી તમારો દાખલો ઈઝી થઈ જશે. એકવાર હું એ સૂત્ર ડિરાઈવ કરી દઈશ, સાબિત કરી દઈશ, પછી દાખલો ઈઝી થઈ જશે. હવે આ દાખલાની અંદર તમે આવી રીતે ધાર્યા વિના ઈઝીલી ગણી શકો છો. એક્સ સ્ક્વેર છે, અમારે છેદ સેટ કરવો છે 1 + એક્સ સ્ક્વેર. તમે લખ્યું 1 + એક્સ સ્ક્વેર માઇનસ 1 ને આખો બ્રેકેટ એટલે જ બનાવ્યો હતો કે ભૂલ ન થાય. અને 1/2 છે એ આને પણ ગુણાઈ ગયો, 1/2 છે આને પણ ગુણાઈ ગયો. ઓકે, તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. તમને આ દાખલો આદેશ લઈને ગણવો હોય તો પણ તમે ગણી શકો, બરાબર. ચલો આદેશ લઈને દાખલો બતાવો, કેવી રીતે ગણશો આદેશ લઈને. તો કે tan ઇન્વર્સ x = θ આદેશ લઈ લો. દરેક જણ જાતે tan ઇન્વર્સ x = θ આદેશ લો અને જાતે કમ્પ્લીટ કરી જુઓ. આ દાખલો આપણે આદેશ લઈને ગણી રહ્યા છે. tan ઇન્વર્સ x = θ લો, ઇમ્પ્લાઇઝ x બરાબર શું થશે? tan θ. અને એનું વિકલન કરું તો x ના સાપેક્ષે વિકલન 1 * dx બરાબર tan θ નું વિકલન sec² θ dθ. ઓકે, તો આ મારો ક્વેશ્ચન થઈ જશે. I x ની જગ્યાએ શું લખવાનું? tan θ. tan ઇન્વર્સ x ની જગ્યાએ શું લખવાનું? θ. અને dx ની જગ્યાએ શું લખવાનું? sec² θ dθ. ત્રણ વસ્તુ થઈ. x ની જગ્યાએ લખાયું tan θ, tan ઇન્વર્સ x ની જગ્યાએ લખાયું θ અને dx ની જગ્યાએ લખાયું sec² θ dθ. હવે સ્ટુડન્ટ ચાલો મારે આનું સંકલન કરવાનું. હવે તમને એમ થશે કે ત્રણ પદ છે, પણ એવું નથી. જુઓ, આ છે θ, હું આ tan θ અને sec² θ ને સાથે રાખી લઈશ, બરાબર. અને મને ખબર છે કે tan θ નું વિકલન sec² θ છે, એટલે હું શું બોલીશ કે fx⁴n * f'(x). ઈ ફોર્મ્યુલા હું વાપરવા જઈશ. fx⁴n કોઈ ફંક્શન આપેલું છે અને એની બાજુમાં એનું વિકલન હોય તો આપણે ઘાતની અંદર એક ઘાત ઉમેરી દઈએ છીએ, છેદમાં ઉમેરેલી ઘાત લખીને ખતમ કરીએ છીએ. તો અહીંયા પણ આ tan θ⁴1 છે અને એની બાજુમાં એનું વિકલન છે. તો હું આ રીતે કામ કરીશ અને આ છે મારી પાસે t અને આ છે મારી પાસે a, એલ્જેબ્રાનો θ. θ ઇઝ x ચલ છે એટલે બૈજિક વિધેય છે. તો સૌથી પહેલા કોણ આવ્યું? lia. a પહેલા આવ્યો એટલે a ને આપણે લેશું u અને t ને લેશું v. આ રીતે પણ દાખલો ગણી શકાય. તો રૂલ પ્રમાણે આપણે થીટા u એમને એમ રહેવા દઈએ છીએ, હે ને. v નું સંકલન કરીએ માઈનસ u નું વિકલન કરીએ, v નું સંકલન કરીએ અને જે પણ આન્સર આવશે એનું ફરીથી સંકલન કરવાની છું સ્ટુડન્ટ. જે બી આન્સર આવવાનો એનું ફરીથી સંકલન કરીશ. તો થીટા. હવે આનું સંકલન આપણે સાઈડ પર લખી દેશું. tan θ અને એની બાજુમાં એનું વિકલન આપેલું છે ને, બરાબર. હવે tan θ ની ઉપર ઘાત કેટલી છે? 1 fx⁴n * f'(x) dx આવી ગયું ઇન્ટુ dθ. તો આનું શું થાય આન્સર? tan θ નો વર્ગ અપોન 2. શું થાય? tan θ નો વર્ગ અપોન 2. તો અહીંયા લખાઈ જશે tan θ નો વર્ગ અપોન 2 માઈનસ θ નું વિકલન 1. થીટાના સાપેક્ષે અહીંયા ચલ મારો થીટા છે અને આનું જે કરશું એટલે શું થશે? tan θ નો વર્ગ અપોન 2
ડી થીટા. બરાબર, fx રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1. હવે શું કરવાનું સ્ટુડન્ટ? તો આ મારી પાસે આવ્યું થીટા બાય 2 tan સ્ક્વેર થીટા. tan સ્ક્વેર થીટા લખીશ tan થીટા નો વર્ગ માઇનસ 1 બાય 2 બાર. અહીંયા લખીશ tan સ્ક્વેર થીટા ડી થીટા. હવે સ્ટુડન્ટ્સ tan સ્ક્વેર થીટા નું વિકલન તો આપણને આવડતું જ સંકલન આવડતું જ નથી. તો આપણે tan સ્ક્વેર થીટા ને શું કરેલું? સેકમાં ફેરવી દીધેલું. sec સ્ક્વેર થીટા માઇનસ 1. તો આ જે tan સ્ક્વેર થીટા છે એને હું લખી નાખીશ. આનું સંકલન નથી કરવાનું, આનું કરવાનું છે. sec સ્ક્વેર થીટા માઇનસ 1 ડી થીટા. તો આ રીતે હું આનું સંકલન કરી નાખીશ. ઇઝ ઇક્વલ ટુ બરાબર. હવે હું અહીંયા લખીશ is equal to theta by 2 tan square theta minus 1 by 2 છૂટું પાડી દઉં તો sec square theta d theta. 1 by 2 બંને સાથે ગુણાયેલા છે. માઇનસ માઇનસ પ્લસ 1 by 2 1 d theta. નહીં તો ડાયરેક્ટલી સંકલન કરી નાખો. sec square theta નું સંકલન tan theta minus 1 નું સંકલન theta અને પછી બ્રેકેટ ઓપન કરી નાખશો તો બી ચાલશે. ફરીથી બોલું છું, ડાયરેક્ટ આનું સંકલન મૂકી દો. sec સ્ક્વેર થીટા નું સંકલન tan થીટા માઇનસ 1 નું સંકલન થીટા વિથ રિસ્પેક્ટ ટુ થીટા અને એની વાર 1/2 છે તો એ 1/2 પછી ગુણી નાખો. બરાબર, એ તમને ઈઝી રહેશે. થીટા બાય 2 tan સ્ક્વેર થીટા માઇનસ 1/2 tan થીટા પ્લસ 1/2 થીટા. થીટાના સાપેક્ષે સંકલન કરી રહ્યા છે ને, એટલે થીટા 1 નું સંકલન થીટા. હવે વેલ્યુ નાખવાની આવી સ્ટુડન્ટ. તો ચાલો વેલ્યુ નાખીએ. તો કે થીટા શું હતો? તો કે tan ઇન્વર્સ x અપોન 2. tan સ્ક્વેર થીટા શું બને? tan થીટા શું છે? x. tan થીટા શું છે? x. તો tan સ્ક્વેર થીટા એટલે x સ્ક્વેર થઈ જશે. tan થીટા એટલે x થઈ જશે છે ને, x પ્લસ હાફ. થીટા કેટલો છે? તો કે tan ઇન્વર્સ x પ્લસ c. તો સ્ટુડન્ટ આ તમારો આન્સર આવી ગયો. જરા ઠીક કરીને લખીએ તો x સ્ક્વેર ઇન્ટુ tan ઇન્વર્સ x અપોન 2 માઇનસ 1/2x પ્લસ હાફ tan ઇન્વર્સ x પ્લસ c. તો સ્ટુડન્ટ આ જવાબને પહેલા જવાબ સાથે સરખાવો. સેમ આન્સર આવ્યો. બરાબર, તો તમે કોઈ પણ રીતે ગણી શકો. હવે આપણે જ્યારે 7.7 ભણી લઈશું ત્યારે આપણને આ બધી ફોર્મ્યુલા આગળવાળી આવડી જશે. તો સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ માટે પહેલી ફોર્મ્યુલાથી તમારી માટે કરવું ઇઝી બનશે. ન ફાવે તો તમે આ રીતે આદેશ લઈને દાખલાને ઇઝી બનાવી શકો. ઓકે, તો સ્ટુડન્ટ જરા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો અને બંનેના આન્સર સરખાવો, જો બંને સરખા છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈ રહ્યા છે. x cos ઇન્વર્સ x dx. આપણે એના આગળ જ્યારે 7th નંબરનો દાખલો જોયો હતો એની અંદર શું લખેલું હતું? x sin ઇન્વર્સ x. તો બધી જ ગણતરી સેમ જવાની છે. ફક્ત cos ઇન્વર્સ x નું જ્યારે આપણે વિકલન કરીએ છીએ ત્યારે શું આવે છે? -1/√x². cos ઇન્વર્સ x નું વિકલન કરીએ તો શું આવે છે? -1/√1 x². ફક્ત આટલી નિશાનીનો ફરક આવવાનો છે, બાકી બધું સેમ જવાનું છે. તો પહેલા આપણે ડાયરેક્ટ ગણી જોઈએ અને પછી હું તમને આદેશ લઈને બતાવું. ઓકે, તો સ્ટુડન્ટ x એટલે બૈજિક વિધેય, બહુપદી, એને ઇંગ્લિશમાં કહીએ એલ્જેબ્રિક ફંક્શન. cos ઇન્વર્સ x, એમાં ઇન્વર્સ બોલાઈ જ જાય છે એટલે ઇન્વર્સ ફંક્શન એટલે i પ્રતિવિધેય. બોલો LIAT. કોણ પહેલા આવ્યું? i પહેલા આવ્યો. જે પહેલા આવ્યો એ u, બીજો આવ્યો એ v. LIATE i પહેલા આવ્યો.
એને યુ લેવાનું. યુ મીન્સ પ્રથમ વિધેય. ઓકે, તો આપણે લખીએ છીએ યુ એમનો એમ એટલે કોસ ઇનવર્સ એક્સ એમનો એમ, એક્સ નું સંકલન માઇનસ ડી બાય dx ઓફ કોસ ઇનવર્સ એક્સ નું વિકલન, એક્સ નું સંકલન, અને જે પણ આન્સર આવશે સ્ટુડન્ટ એનું ફરીથી સંકલન. ઓકે, ડી બાય dx ઓફ કોસ ઇનવર્સ એક્સ નું વિકલન, એક્સ નું સંકલન, અને જે પણ આન્સર આવશે એનું ફરીથી સંકલન કરીશ. ઓકે, તો આગળ જઈએ. કોસ ઇનવર્સ એક્સ, એક્સ નું સંકલન હમણાં જ કર્યું હતું. ઘાત, એક્સ ની પર કેટલી ઘાત છે? 1. તો આપણે 1 વત્તા 1 એટલે 2 છેદમાં 2 x²/2 બરાબર ને, માઇનસ ડી બાય dx ઓફ કોસ ઇનવર્સ એક્સ, કોસ ઇનવર્સ એક્સ નું વિકલન માઇનસ 1/√1 - x². બસ આટલો ફરક આવ્યો કે સાઇન ઇનવર્સ એક્સ નો અહીંયા વિકલન પોઝિટિવ હતું એટલે બહાર નેગેટિવ નિશાની આવી હતી, અને અહીંયા તો પોઝિટિવ નિશાની બની ગઈ. બરાબર, અને એક્સ નું વિકલન x²/2 dx. હવે આપણું કામ શું હતું? છેદ સેટ કરવા. ત્રીજો ઇનવર્સ નો દાખલો. કામ શું હતું? છેદનામાં જે લખેલું છે એને સેટ કરવા. તો x²/2 cos ઇનવર્સ x માઇનસ માઇનસ પ્લસ 1/2 બહાર કાઢી લો. એટલે આ મારી પાસે સ્ટુડન્ટ પહેલા હું લખીને બતાવું x² અપોન. ઓકે, હવે 1 - x² જોઈએ છે ને છોકરાઓ, તો અહીંયા માઇનસ સાઇન રહેવા દઈશ. બરાબર, અને આ x² ની જે માઇનસ સાઇન અહીંયા છે જ ને, છે કે નહીં, એ માઇનસ સાઇન x² પાસે રહેવા દઈશ. બરાબર, મને એમ હતું કે હું કાઢી નાખું બહાર, પણ મારે કાઢવાની જરૂર બી નથી. પાછી જોઈશે તો ખરી, કેમ કે 1 - x² બનાવવાનું છે. હવે સ્ટુડન્ટ તમે શું કરશો? તો કે x² તો છે, તમને શું -x² તો આવ્યો, અહીંયા જોઈએ 1. બરાબર, તો પછી અહીંયા મેં 1 પ્લસમાં મૂક્યો છે, તો અહીંયા મૂકી દઈશ માઇનસમાં 1. બરાબર, આ રીતે કામ કરી દઈશ. સમજ પડી શું લખ્યું? વન બાય 2 મારી પાસે 1 - x² છે, dx છે. અહીંયા મારી પાસે -x² છે, તો હું +1 મૂકી દઈશ, અહીંયા -1 મૂકી દઈશ. તો આ મારો આમ નાનો બ્રેકેટ, અહીંયા હું મોટો બ્રેકેટ કરી દઈશ. બ્રેકેટ એટલા માટે કરીશ કે જ્યારે હું ઓપન કરું ત્યારે આ નિશાની મારી બંને સાથે ગુણાઈ જાય, મને ભૂલ ન આવે. અને આ 1/2 પણ ગુણવાના ભૂલાય નહીં. એકવાર સ્ટુડન્ટ મિસ્ટેક થાય તો એ પાછી બીજી વાર તમને યાદ રહેવી જોઈએ કે મારે અહીંયા મિસ્ટેક થઈ છે, બીજી વાર આવી મિસ્ટેક થવી જોઈએ નહીં. બરાબર, જેટલી બી તમારી મિસ્ટેક થાય ને જરા નોટ ડાઉન કરી દેશો કે અહીંયા મારે મિસ્ટેક થાય છે, તો નેક્સ્ટ વાર ગણું તો મિસ્ટેક થવી જોઈએ નહીં. તો x²/2 ઇન્ટુ કોસ ઇનવર્સ એક્સ માઇનસ 1/2. હવે હું છૂટું પાડું તો આના છેદમાં આ મૂકો, અને મેં તમને કીધું હતું કે 1 - x² મીન્સ વોટ? √1 - x² ઇન્ટુ √1 - x². 2 વખત વર્ગમૂળ થાય ને, 2 ને શું લખીએ? √2 ઇન્ટુ √2 લખીએ. તો આ મારી પાસે શું થયું? √1 - x² ઇન્ટુ √1 - x², અને છેદમાં છે √1 - x², તો 1 ઉડી જશે. તો સંકલનમાં √1 - x² dx. તો આ માઇનસ સાઇન અને 1/2 આની સાથે ગુણાયા. હવે આનો વારો, માઇનસ પ્લસ 1/2 ગુણાવવાના ભૂલાય નહીં, 1/√1 - x². બરાબર, માઇનસ પ્લસ આ 1/2 આની સાથે પણ ગુણાયા છે, this one. સો તમારી પાસે કંઈક આવું થઈ જશે, x²/2 cos ઇનવર્સ x -1/2. હવે આનું સૂત્ર તમને આવડવું જોઈએ. જો તમને આનું સૂત્ર ન આવડતું હોય તો આ દાખલો અહીંથી અટકી જાય. તો આની પાસે મારી પાસે આ સૂત્ર છે, એ આ રીતે છે, ઇન્ટિગ્રેશન ઓફ a² - x².
એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર આપણને 1/1 વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર લખ્યું હોય તો આપણને ખબર છે કે એ સાઇન ઇનવર્સ એક્સ નું સૂત્ર છે. તો અહીંયા પણ આપણને ખબર પડી જાય કે આમાં વચ્ચે ક્યાંય સાઇન ઇનવર્સ એક્સ આવવાનો છે. તો સૂત્ર શું છે? x/2 જે આપેલું છે એમને એમ કોપી કરી લેવાનું પ્લસ a²/2 સાઇન ઇનવર્સ x/a પ્લસ c. લખ્યું શું? x/2 √a² માઇનસ x સ્ક્વેર પ્લસ a²/2 સાઇન ઇનવર્સ x/a પ્લસ c. તો આ રીતે તમારે લખી દેવાનું. ઓકે, તો અહીંયા એની જગ્યાએ તો 1 છે. હવે આખું સંકલન આનું લખી રહી છું એટલે હું અહીંયા બ્રેકેટ બનાવી દઈશ કે 1/2 બધાની સાથે ગુણાવવાનો છે. તો x/2 બરાબર, અને આ જે 1 માઇનસ એક્સ સ્ક્વેર આપેલો છે એ લખી દેવાનો પ્લસ a², એ કેટલો છે 1, તો 1a²/2 સાઇન ઇનવર્સ x/a, એ કેટલો છે 1, આખો બ્રેકેટ બનાવવાનો પ્લસ હાફ આનું સંકલન 1/1 માઇનસ એક્સ સ્ક્વેર કોનું વિકલન છે? સાઇન ઇનવર્સ x નું. તો સાઇન ઇનવર્સ x પ્લસ c. બરાબર, પોઝિટિવ છે એટલે મને મન થયું કે હું સાઇન ઇનવર્સ x લખું. બરાબર, પોઝિટિવ છે એટલે મને થયું કે હું સાઇન ઇનવર્સ x લખું. પણ જો સ્ટુડન્ટ આમાં જવાબ તમારે કોસ ઇનવર્સમાં જોતો હોય તો તમે શું લખશો આ વિકલનને? મને ખબર છે કે d/dx ઓફ cos ઇનવર્સ x is -1/√1 માઇનસ એક્સ સ્ક્વેર છે કે નહીં? છે ને? તો પછી જ્યારે મને સંકલનમાં પોઝિટિવ રાખવું હોય તો હું શું લખું? ઇટ ઇઝ માઇનસ કોસ ઇનવર્સ x પ્લસ c. સાઇનમાં લખવું હોય તો શું લખું? ખાલી સાઇન ઇનવર્સ x પ્લસ c. અને કોસમાં લખવું હોય તો માઇનસ કોસ ઇનવર્સ x પ્લસ c. તો ભાઈ આને તમારે લખવું હોય તો આમ લખી શકો માઇનસ કોસ ઇનવર્સ x પ્લસ c. જો તમારે કોસમાં જવાબ લાવવો હોય તો હું આ રીતે લખીશ સ્ટુડન્ટ. બરાબર, શું લખીશ? હાફ તો છે જ, માઇનસ કોસ ઇનવર્સ x પ્લસ c. કેમ કે જવાબ મને કોસમાં ઇનવર્સમાં લાવવો હોય તો, બાકી તમે સાઇન ઇનવર્સ લખો તો ચાલે. બરાબર, તો x²/2 cos ઇનવર્સ x માઇનસ x/4 √1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ 1/4 સાઇન ઇનવર્સ x માઇનસ, ઓકે અહીંયા પણ સાઇન કોસાઇન ઇનવર્સ આવ્યું છે ને, ઓકે કાંઈ વાંધો નહીં, માઇનસ હાફ cos ઇનવર્સ x પ્લસ c. બરાબર, હાફ cos ઇનવર્સ x પ્લસ c. તો ભાઈ આ તો cos ઇનવર્સ મેં લઈ આવી, તમે સાઇન ઇનવર્સ લખશો ને તો બી વાંધો નહીં, પછી સરવાળો કરીને કોસમાં ફેરવવું હોય તો આપણને ખબર છે કે સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x બરાબર π/2. તો સાઇન ઇનવર્સ x બરાબર શું લખાશે? π/2 માઇનસ કોસ ઇનવર્સ x. તો આ રીતે તમે ફેરવી બી શકશો. તો ચાલો આપણે હવે જરા ઠીક કરી દઈએ. ઇટ ઇઝ x²/2 cos ઇનવર્સ x, આ છે -1/2 cos ઇનવર્સ x માઇનસ x/4 √1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે આને છે -1/4 છે, આને હું લખી રાખું π/2 માઇનસ કોસ ઇનવર્સ x. આને પણ મારે ફેરવવાનું. જવાબની અંદર કોસ ઇનવર્સ x માં કીધું છે તો આ હવે સાઇન ને હું કોસમાં ફેરવી નાખું. ઓકે, હવે જરા ઠીક જ કરવાનું કામ છે સ્ટુડન્ટ. x²/2 cos ઇનવર્સ x માઇનસ 1/2 cos ઇનવર્સ x. હવે જો અહીંયા પહેલા હું એક સ્ટેપ લખી દઉં. x/4 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ π/8 4 દુ 8 માઇનસ માઇનસ પ્લસ 1/4 cos ઇનવર્સ x પ્લસ c. હવે જેટલા બી cos ઇનવર્સ વાળા પદ છે એને હું જરા ભેગા કરી દઈશ. જેટલા પણ cos ઇનવર્સ x વાળા પદ છે એને હું જરા ભેગા કરી દઈશ.
બરાબર, જવાબ મને કોસ ઇન્વર્સના ફોર્મમાં જોઈએ છે તો હું આ રીતે ભેગા કરી દઈશ. સાઇન ઇન્વર્સમાં જોતો હોય તો π/2 માઇનસ કોસ ઇન્વર્સ એક્સ લખી નાખજો. કોસ ઇન્વર્સ એક્સ ને π/2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ લખી નાખજો. તો હવે આ બધામાંથી ઉભા રહો, એક સ્ટેપ હું વધારે લખીશ. આ છે 1/4 કોસ ઇન્વર્સ એક્સ ને હું આ બાજુ લઈ આવું, બરાબર, માઇનસ x/4 √1 માઇનસ x સ્ક્વેર માઇનસ π/8 પ્લસ c. હવે c ને હું c ડેશ કરી દઈશ, બરાબર, રહેવા દઈએ. આગળ cos ઇન્વર્સ x કોમન કાઢી લઈએ તો અંદર શું બચશે, x²/2 માઇનસ 1/2 પ્લસ 1/4 માઇનસ x/4 √1 માઇનસ x સ્ક્વેર. અને આ આખાનું નામ હું c આપી દઈશ, જ્યાં c બરાબર c ડેશ માઇનસ π/8. જે પાછળ જે π/8 છે એને મેં નામ આપી દીધું. તો cos ઇન્વર્સ x. હવે આને લસા લઈ લઈએ. લસા કેટલો આવે, 4. એટલે x², આની નીચે 4 નથી એટલે 2 વડે ગુણ્યું. આની નીચે તો 4 નથી એટલે આને પણ 2 વડે ગુણવું પડે. અને આની નીચે 4 છે એટલે ગુણવાની જરૂર પડે નહીં. ઓકે, હવે ઠીક કરી દઈએ, બરાબર. 2x² છે, -2 + 1 એટલે -1 એટલે તમારી પાસે આવું આવ્યું, 2x² - 1 into cos inverse x/4 minus x/2 √1 minus x² plus c. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર છે એ રેડી થઈ ગયો, બરાબર. 1/4 2x² -1 into cos inverse x minus x/4. अरे x/4 अच्छा है, 4 अच्छा है, तो 4 अच्छे ने, x/4 √1 minus x² અને પ્લસ c. ઓકે, તમે પેલો c રાખ્યો હોય ને પછી બાદબાકી કરીને c ડેશ પણ લખી શકો. તો આ રીતે મેં આ દાખલાને સીધો આપણે ગણી નાખ્યો અને કોસ ઇન્વર્સમાં ફેરવવા માટે આટલી બધી પાછળથી ધમાલ કરી. ઓકે, તો પહેલા સ્ટુડન્ટ વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. હવે આદેશ લઈને હું બતાવીશ. તો આદેશની અંદર આપણે cos ઇન્વર્સ x ને આપણે થીટા લઈશું. તો x બરાબર શું થઈ જશે, cos થીટા, બરાબર. અને હવે હું જ્યારે x નું વિકલન કરું x ના સાપેક્ષે તો 1 into dx અને cos થીટા નું વિકલન minus sin થીટા d થીટા. એમ આઈ રાઈટ? cos થીટા નું વિકલન minus sin થીટા d થીટા. જ્યાં ક છે ત્યાં વિકલન નેગેટિવ છે. તો સ્ટુડન્ટ, તમારો આ ક્વેશ્ચન છે ને કન્વર્ટ થઈ ગયો. x બરાબર શું લખાશે, cos થીટા. cos ઇન્વર્સ x બરાબર શું લખાશે, થીટા. dx બરાબર શું લખાશે, માઇનસ sin થીટા d થીટા. તો આ સ્ટુડન્ટ એક્ઝેક્ટલી પેલો જે sin ઇન્વર્સ x ઇન્ટુ sin ઇન્વર્સ x વાળો ક્વેશ્ચન હતો ને, એક્ઝેક્ટલી એના જેવો જ થઈ ગયો. કેટલી પ્રોબ્લેમ આવી, ખાલી એક જ માઇનસ છે, બાકી બધું સેમ ચાલવાનું છે, બરાબર. તો આની અંદરથી મારી પાસે તમને કહું તો થીટા, આ માઇનસ સાઇન બહાર કાઢીને મૂકી દઉં. સાઇન થીટા કોસ થીટાને હું સાથે લઈ લઉં અને ડી થીટા. હવે જેવું સાઇન થીટા કોસ થીટા મેં સાથે લઈ લીધું એટલે મને તરત જ ફોર્મ્યુલા યાદ આવી, સાઇન 2 થીટાની ફોર્મ્યુલા, 2 સાઇન થીટા કોસ થીટા. તો ભાઈ અહીંયા 2 નથી એટલે 2 વડે અહીંયા ગુણી દઈશ અને અહીંયા બહાર હું 2 વડે ભાગી દઈશ અને આ માઇનસ સાઇન મેં સાથે લગાવી. એક્ઝેક્ટલી સેમ સમ સ્ટાર્ટ થયો ને સ્ટુડન્ટ, એક્ઝેક્ટલી સેમ. તો જોઈએ -1/2 થીટા ઇન્ટુ સાઇન 2 થીટા d થીટા. તો હવે બે ગુણાકાર પદો થયા. તો
તો આપણે રૂલ વાપરીએ ખંડસ્થ સંકલનનો રૂલ. થીટા એટલે બૈજિક ફંક્શન, બહુપદી એટલે એ એલ્જેબ્રિક ફંક્શન. સાઇન 2 થીટા એટલે ત્રિકોણમિતિ વિધેય, ઇંગ્લિશમાં કહેવાય ટી. તો આપણી પાસે એ અને ટી છે, બરાબર. તો બોલીએ LIAT. એ પહેલા આવ્યો, જે પહેલા આવ્યો યુ, બીજો આવ્યો વી. તમારી ચોપડીમાં એને પહેલો આવ્યો એના માટે પ્રથમ વિધેય અને જે દ્વિતીય આવે એના માટે દ્વિતીય વિધેય લખેલું છે, તો એવું પણ લખી શકો. તો -1/2 આઉટસાઇડ એક બ્રેકેટ બનાવી દે સ્ટુડન્ટ, કેમ કે આટલું આખું સંકલન કરવાનું છે. શું સંકલનની અંદર છે? તો કે એ યુ નો એમ, વી નું સંકલન માઇનસ યુ નું વિકલન, વી નું સંકલન, અને જે પણ સંકલન આવે એનું ફરીથી સંકલન. બરાબર. હવે થોડું ઠીક કરીએ. -1/2 થીટા sin 2 થીટા. sin કોનું વિકલન કરવાથી મળે? cos નું ને, બરાબર. એટલે માઇનસ cos લખવું પડે ને. cos થીટાનું વિકલન માઇનસ sin થીટા, તો sin થીટાનું સંકલન માઇનસ cos 2 થીટા. આટલાથી કઈ પૂરું નથી થતું. છેદમાં આનો સહગુણક થીટાનો મૂકવો પડે. માઇનસ થીટાનું થીટાના સાપેક્ષે વિકલન 1, sin 2 થીટાનું વિકલન માઇનસ cos 2 થીટા, છેદમાં એનો સહગુણક 2 મારે મૂકવો પડે, ઇઝ ઇક્વલ ટુ -1/2 માઇનસ થીટા ઇન્ટુ cos 2 થીટા અપોન 2 માઇનસ માઇનસ પ્લસ 1/2 cos 2 થીટાનું સંકલન ઇઝ ઇક્વલ ટુ -1/2 સાઈડ પર રહેવા દઈએ, માઇનસ થીટા cos 2 થીટા બાય 2 પ્લસ 1/2 cos 2 થીટા કોનું વિકલન છે? cos કોનું વિકલન છે? sin નું, તો sin 2 થીટા છેદમાં થીટાનો સહગુણક 2 મૂકવાનો, સંકલન ઓવર થઈ ગયું તો પ્લસ સી લગાવી દેશો, બરાબર. તો સ્ટુડન્ટ હવે તમારું કામ શરૂ થયું. એક એક થિંગને તમારે મૂકવી પડશે. -1/2 બાર, બરાબર. હમણાં હું થીટા રહેવા દઉં છું, મને થીટા ખબર છે, પણ પહેલા cos થીટા શોધી નાખું. cos 2 થીટા મને કેના ફોર્મમાં જોઈએ? cos થીટાના ફોર્મમાં. તો cos 2 થીટાની ફોર્મ્યુલા શું છે? cos 2 થીટા cos ના ફોર્મમાં શું છે? 2 cos સ્ક્વેર થીટા -1. 2 cos સ્ક્વેર થીટા -1. તો તમને અહીંયા ફોર્મ્યુલા આવડતી હશે, કોઈ પણ રીતે કરો, તમારે ફોર્મ્યુલા તો યાદ કરવી જ પડશે. છેદમાં 2 પ્લસ આ છે 1/2 ઇન્ટુ 2 4 sin 2 થીટાની ફોર્મ્યુલા તો અહીંયા ઉપર લખી જ છે, 2 sin થીટા cos થીટા પ્લસ સી. ચાલો હવે વેલ્યુ નાખીએ. -1/2 માઇનસ થીટા બરાબર cos ઇનવર્સ x, બ્રેકેટમાં 2 cos થીટા બરાબર x પ્લસ 1/2, 2 1 2 2 4 1/2 sin થીટા. sin થીટા આમ કરીને શોધી લો, યા તો ડાયરેક્ટલી લખી નાખો. આ છે મારો થીટા, cos થીટા એટલે શું છે? x છે, એ છેદમાં 1 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ શું થશે? કર્ણનો વર્ગ ઓછા જે બાજુ છે એનો વર્ગ, બરાબર. તો sin થીટાની જગ્યાએ શું લખાશે? સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ 1 - x² છેદમાં કર્ણ 1, અથવા તો ડાયરેક્ટલી લખી નાખશો. sin થીટા બરાબર વર્ગમૂળમાં 1 - cos સ્ક્વેર થીટા, અને cos થીટા એટલે શું છે? x, એટલે 1 - x². cos થીટાની કિંમત છે x પ્લસ c, હે ને? હવે સાથે લઈ લઈએ, માઇનસ માઇનસ પ્લસ 1/2. ઓકે, આની નીચે 2 છે ભાઈ, ભૂલાય નહીં. એટલે આ બંને 2 મળીને 4 થઈ ગયા. માઇનસ માઇનસ પ્લસ 1/4
2x² -1 into cos inverse x. ફરીથી બોલું, માઇનસ માઇનસ પ્લસ 2 2 4 2x² -1 cos inverse x પ્લસ 1/2 x plus 1/2 x into under root of 1 minus x square plus c. એક્ઝેક્ટલી સ્ટુડન્ટ સાઇન ઇનવર્સ એક્સ વાળો દાખલો થઈ ગયો. જુઓ ને સાઇન ઇનવર્સ એક્સ ની અંદર જે જવાબ આવતો હતો, બરાબર, એક્ઝેક્ટલી એ પ્રકારમાં જ અહીંયા જવાબ આવ્યો છે. બરાબર, આ 1/2 અને 1/2 થઈને અહીંયા 4, 1/2 1/2 થઈને 4. તો જુઓ તમારો જવાબ શું આવ્યો. જવાબ એનો x into cos inverse x વાળાનો જવાબ આવ્યો 1/4 2x² -1 into cos minus x/4 x into 1 minus x². એટલે સ્ટુડન્ટ અહીંયા ફરીથી મિસ્ટેક, આ -1/2 અહીંયા ગુણાઈ જાય એટલે અહીંયા લખાશે -1/4. તો આ સ્મોલ મિસ્ટેક ક્યાંક ગડબડ કરી દે. માઇનસ પ્લસ -1/4 into this સાઇન ઇનવર્સ x ની અંદર જે જવાબ હતો એમાં શું હતું, 1/4 2x² -1, એમાં પ્લસ હતું, પ્લસ x/4 અંડર રૂટ ઓફ 1 માઇનસ x². અને આની અંદર શું થઈ ગયું, આની અંદર થઈ ગયું 2x² -1. આટલો જ ફરક આવ્યો, બાકી કોઈ ફરક આવ્યો નહીં. તો સ્ટુડન્ટ વિડીયો પોઝ કરીને તમે દાખલો કોપી કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલો કરી રહ્યા છીએ 10th નંબરનો સમ, i બરાબર સાઇન ઇનવર્સ x નો વર્ગ. તો આની અંદર હવે આપણે આમાં સાઇન ઇનવર્સ x બરાબર આપણે આદેશ લઈ લઈશું સાઇન ઇનવર્સ x બરાબર થીટા, એન્ડ ધેરફોર x બરાબર શું લખાશે, સાઇન થીટા. અને એનું વિકલન કરું તો x નું x ના સાપેક્ષે વિકલન 1 into dx બરાબર સાઇન થીટાનું વિકલન શું થાય, કોસ થીટા ઇન્ટુ ડી થીટા. તો સ્ટુડન્ટ આ દાખલો કંઈક આ રીતે ફેરવાઈ જશે. સાઇન ઇનવર્સ એક્સ ની જગ્યાએ થીટા લખાશે એટલે થીટાનો વર્ગ થશે. ડીએક્સ ની જગ્યાએ લખાશે કોસ થીટા ડી થીટા. તો આ સ્ટુડન્ટ દાખલો તમારો બે વિધેયોના ગુણાકારમાં ફેરવાઈ ગયો. ડાયરેક્ટલી સંકલન સાઇન ઇનવર્સ એક્સના વર્ગનું કરવું થોડું ડિફિકલ્ટ પડી જાય, તો એના કરતાં આદેશ લેવાથી થોડો સમ ઇઝી થઈ ગયો. હવે થીટા સ્ક્વેર એટલે x², x² એટલે બહુપદી વિધેય, વૈજિક વિધેય એટલે એલ્જેબ્રિક ફંક્શન એટલે a, કોસ થીટા એટલે ત્રિકોણમિતિ વિધેય એટલે ઇંગ્લિશમાં કહેવાય ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. બોલો LIA, એ આવ્યો પહેલા એટલે એ તમારો લેવાશે u અને આ તમારો લેવાશે v. ઓકે, થીટાને તમે u લઈ રહ્યા છો એટલે કે થીટાનું તમે વિકલન કરવાના છો. તો એકવાર વિકલન થઈને થીટા સ્ક્વેરનું વિકલન થશે એટલે 2 થીટા થશે, અને ફરીથી પાછું એનું તમારે સંકલન કરવાનું આવવાનું છે. જુઓ દેખાઈ જ આવે છે. તો ફોર્મ્યુલા પ્રમાણે શું કરીએ છીએ, યુ એમનો એમ એટલે થીટા સ્ક્વેર એમનો એમ કોસ થીટાનું સંકલન માઇનસ થીટા સ્ક્વેરનું વિકલન કોસ થીટાનું સંકલન, અને જે પણ આન્સર આવશે સ્ટુડન્ટ એનું ફરી સંકલન થવાનું છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ થીટા સ્ક્વેર કોસ થીટા કોનું વિકલન કરવાથી મળે, સાઇન થીટાનું, તો કોસ થીટાનું સંકલન સાઇન થીટા માઇનસ થીટા સ્ક્વેરનું વિકલન 2 થીટા, કોસ થીટાનું વિકલન કોસ થીટાનું સંકલન સાઇન થીટા. કેમ કે કોસ થીટા કોનું વિકલન કરવાથી મળે, તો કે સાઇનનું, તો કોસ થીટાનું સંકલન સાઇન થીટા. તમે જોઈ શકો સ્ટુડન્ટ અહીંયા ફરીથી થીટા ઇન્ટુ સાઇન થીટા આવ્યું એટલે ફરીથી મારે નિયમ વાપરવાનું આવશે ખંડસહ સંકલનનો. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું કે થીટાનું વિકલન કરી રહ્યા છે, એકવાર વિકલન કરશું 2 થીટા આવશે એટલે આપણી પાસે જો કંઈક આવું આવીને ઉભો રહ્યો. 2 સાથે રાખવું હોય તો સાથે રાખશો, નહીં તો તમારે એને બહાર કાઢીને મૂકી દેવું હોય તો બહાર કાઢીને મૂકી દેશો. થીટા ઇન્ટુ સાઇન થીટા, પણ બહાર કાઢીને મૂકો તો ધ્યાન રાખજો એને મલ્ટીપ્લાય કરવાનું ભૂલી જાઓ ના, નહીં તો દાખલો ખોટો થઈ જાય.
આ છે પાછો a અને આ છે t, li એ t પ્રમાણે આપેલા અને આ v. તો ચાલો થીટા સ્ક્વેર સાઇન થીટા -2 બાર મોટો કૌંસ બનાવવાનો, એની અંદર u આનું સંકલન કરી રહ્યા છે ખંડસ્વ સંકલન. તો કે u m નો m એટલે થીટા m નો m સાઇન થીટા નું સંકલન માઇનસ થીટા નું વિકલન થીટાના સાપેક્ષે સાઇન થીટા નું સંકલન અને જે પણ સંકલન આવશે એનું ફરી સંકલન કરવાનું, જે પણ આવશે એનું. ચાલો અને બ્રેકેટ ઓવર કરી દઈએ. ઇઝ ઇક્વલ ટુ થીટા સ્ક્વેર સાઇન થીટા -2 થીટા. સાઇન થીટા કોનું વિકલન કરવાથી મળે? માઇનસ કોસ થીટાનું, એટલે સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા માઇનસ થીટાનું વિકલન 1 સાઇન થીટાનું વિકલન માઇનસ કોસ થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા સ્ક્વેર સાઇન થીટા -2 બરાબર. હમણાં બ્રેકેટ ઓપન નહીં કરશું. થીટા કોસ થીટા આ થઈ ગયું પ્લસ થઈ ગયું અને કોસ થીટા નું સંકલન, કોસ થીટા કોનું વિકલન કરવાથી મળે? સાઇન નું, તો સાઇન થીટા. સંકલન પૂરું થઈ ગયું એટલે હવે લખી નાખશું સ્વૈરાચળ c. હવે ફટાફટ કિંમત મૂકવાની આવી, તો ચાલો મૂકી દઈએ. જો થીટાની કિંમત, થીટા શું છે? સાઇન ઇનવર્સ x. તો આની જગ્યાએ લખાશે સાઇન ઇનવર્સ x નો વર્ગ, સાઇન ઇનવર્સ x નો વર્ગ. સાઇન થીટાની જગ્યાએ શું લખાશે? તો કે x. ઉપર જોઈ શકો છો સાઇન થીટાની જગ્યાએ શું લખાશે? x માઇનસ +2 થીટાની જગ્યાએ શું લખાશે? સાઇન ઇનવર્સ x. કોસ થીટાની જગ્યાએ શું લખાશે? કોસ થીટા બરાબર ડાયરેક્ટલી તમે આમ લખી શકો √ મને ખબર છે કોસ સ્ક્વેર થીટા બરાબર 1 - સાઇન સ્ક્વેર થીટા. તો કોસ થીટા બરાબર વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર થીટા, એટલે કોસ થીટા બરાબર 1 - સાઇન થીટા એટલે શું છે? x 1 - x². આવી રીતે બી કરી શકો, નહીં તો ડાયરેક્ટલી તમે પેલો કાટકોણ ત્રિકોણ બનાવીને પણ કરી શકો. આ છે થીટા, સાઇન થીટા બરાબર શું છે? x/1. સાઇન થીટા એટલે સામેની બાજુ છે એમાં કર્ણ, એટલે કર્ણનો વર્ગ માઇનસ આ બાજુનો વર્ગ અને એનું વર્ગ. તો આ રીતે પણ તમે લખી શકો. તો 2 +++2 થીટા એટલે સાઇન ઇનવર્સ x, કોસ થીટા એટલે √1 - x² પ્લસ સાઇન થીટા એટલે શું છે? x બરાબર. હવે આ સાઇન થીટા બરાબર x લખતા પહેલા જરા ધ્યાન રાખશો, -2x + c. પહેલાથી જરા આ વેલ્યુ અંદર લખી લેજો ને પછી સ્લોલી અને ગ્રેજ્યુઅલી ઓપન કરજો તો ભૂલ ના આવે. તો --+2 થીટાની જગ્યાએ લખ્યું સાઇન ઇનવર્સ x, કોસ થીટાની જગ્યાએ લખ્યું √1 - x² માઇનસ સાઇન થીટાની જગ્યાએ લખ્યું x અને -2 ઇન્ટુ ધીસ એટલે -x + c. તો આ રીતનો તમારો જે આન્સર છે એ તમારી પાસે આવી ગયો. સાઇન ઇનવર્સ x નો વર્ગ 2x × 2 √1 - x² ઇન્ટુ સાઇન ઇનવર્સ x -2x + c. થોડું સરખું કરી દઈએ તો આવી રીતે લખીએ. તો i બરાબર સાઇન ઇનવર્સ x ને પહેલા લખી દઈએ, x × સાઇન ઇનવર્સ x નો વર્ગ +2 √1 - x² ઇન્ટુ સાઇન ઇનવર્સ x -2x + c. તો તમારા ટેક્સ્ટ બુકના આન્સરથી જરા ટેલી કરી દેજો અને વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. જુઓ સ્ટુડન્ટ, આ તમારો 11 નંબરનો ક્વેશ્ચન, આ એક્ઝેક્ટલી પહેલા તમારા ક્વેશ્ચન ઉદાહરણ નંબર 20 જેવો છે બરાબર. તો આ એક્ઝેક્ટલી એ જ પ્રકારનો ક્વેશ્ચન છે. મને ખબર પડી ગઈ છે કે કોસ ઇનવર્સ x નો વિકલન કરીએ તો -1/√1 - x² આવે. તો એપ્રોક્સિમેટ વિકલન મને અહીંયા દેખાઈ રહ્યું છે
એટલે હું cos ઇનવર્સ x બરાબર t આદેશ લઈ લઈશ. એક્ઝેક્ટલી આપણે જે પેલો સમ કર્યો હતો sin ઇનવર્સ x વાળો એ રીતે આપણને ખબર પડી ગઈ કે આનું વિકલન અહીંયા દેખાય છે, તો હું વધારે ઝંઝટ શા માટે કરવું, એ વિકલનને ઉડાડી જ નતું. તો આનું વિકલન થાય cos ઇનવર્સ x નું વિકલન શું થાય, -1/√1 - x². બરાબર. cos ની અંદર જ્યાં ક છે ત્યાં બધા વિકલન નેગેટિવ છે, ઇન્ટુ dx બરાબર t નું વિકલન t ના સાપેક્ષે 1 * dt. તો therefore 1/√1 - x² dx, આ માઇનસ સાઇન આ બાજુ નાખી દઈએ તો -dt. તો આ દાખલો તમારો ફેરવાઈ જશે સ્ટુડન્ટ. i બરાબર x શું લખાશે, હજી x લખવાનું બાકી રહી ગયા ને, તો કે cos ઇનવર્સ x બરાબર t, તો x બરાબર શું લખાશે, cos t. આ સાઈડે જતું રહેશે તો અહીંયા લખાશે x બરાબર cos t, cos ઇનવર્સ x બરાબર t, અને આ આખું હટીને થઈ જશે -dt. તો માઇનસ સાઇન બહાર કાઢી નાખો, t cos t into dt. માઇનસ સાઇન બે બહાર રહેવા દીધી છે, એ માઇનસ જેટલું બી કામ કરીશ બધાને લાગશે. હવે તો દાખલો ઈઝી થઈ ગયો સ્ટુડન્ટ. બરાબર. આ દાખલો ઈઝી થઈ ગયો સ્ટુડન્ટ. t cos t. ઓકે. શું થાય તો કે ખંડેશ્વર સંકલનનો નિયમ વપરાશે. બે ફંક્શનનો ગુણાકાર છે. આ છે એલ્જેબ્રિક ફંક્શન, આ છે ત્રિકોણમિતિ વિધેય LIATE. એ પહેલા આવ્યો એટલે મારે a ને u લેવાનો અને t ને મારે v લેવાનો. તો માઇનસ સાઇન સ્ટુડન્ટ બહાર છે તો રહેવા દેશો, બ્રેકેટ બનાવીને કામ કરશો. u m નો m cos t નું સંકલન માઇનસ t નું વિકલન cos t નું સંકલન, અને જે બી આન્સર આવવાનો છે એનું સ્ટુડન્ટ ફરી સંકલન, અને આખો બ્રેકેટ કમ્પ્લીટ કરી દેશો. અને જ્યારે પૂરું સંકલન કમ્પ્લીટ થાય ત્યારે આપણે પેલું લગાવવાના છે, શું તો કે સ્વૈરાજ્ય માઇનસ t cos t નું સંકલન. cos કોનું વિકલન છે, sin દો તો sin t, માઇનસ t નું વિકલન 1 cos t નું સંકલન sin t. બરાબર. કોનું વિકલન કરવાથી cos મળે છે તો કે sin, ઇઝ ઇક્વલ ટુ માઇનસ t sin t માઇનસ sin t નું સંકલન. બરાબર. sin t નું સંકલન. હવે sin t નું સંકલન કરીએ, sin t કોનું વિકલન કરવાથી મળે તો કે માઇનસ cos t નું. cos t નું વિકલન શું મળે, માઇનસ sin t. તો અહીંયા માઇનસ cos t પ્લસ c. હવે સંકલન ખતમ થઈ ગયું એટલે પ્લસ સાઇન લગાવી દઈએ. તો તમારી પાસે કંઈક આવું આવ્યું, માઇનસ સાઇન બહાર રહેવા દઈએ, t sin t પ્લસ cos t પ્લસ c. બરાબર. ઇઝ ઇક્વલ ટુ માઇનસ. હવે t ની જગ્યાએ શું મૂકવાનું, cos ઇનવર્સ x. sin t ની જગ્યાએ શું મૂકવાનું, હવે તમને મેં શીખવાડ નાખ્યું. બરાબર. આવી રીતે જ કામ કરવાનું. sin સ્ક્વેર t બરાબર 1 - cos સ્ક્વેર t. તો sin t બરાબર વર્ગમૂળમાં 1 - cos સ્ક્વેર t. ન આવડે તો ત્રિકોણ બનાવીને કરવાનું. ઇઝ ઇક્વલ ટુ 1 - cos t એટલે x, એટલે 1 - x². તો અહીંયા લખશું sin t ની જગ્યાએ 1 - x². બરાબર. પ્લસ cos t ની જગ્યાએ તો મારી પાસે શું છે, x પ્લસ c. તો સ્ટુડન્ટ આ તમારો આન્સર રેડી થઈ ગયો. માઇનસ સાઇન તમે અંદર ગુણી લો તો માઇનસ √1 - x² ઇન્ટુ cos ઇનવર્સ x માઇનસ x પ્લસ c. ઓકે. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. અને તમે પેલો દાખલો જુઓ છો, સાઇન ઇનવર્સ એ x વાળો જે દાખલો હતો, ઉદાહરણ નંબર 20, અને આમાં શું ફરક આવ્યો. બરાબર. ઉદાહરણ નંબર 20
અને એમાં થોડી નિશાનીનો જ ફરક આ રહ્યો. ઉદાહરણ નંબર 20. x ઇન્ટુ સાઇન ઇન્વર્સ x અપોન અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આમાં ડાયરેક્ટ કર્યો છે અને મેં તમને આદેશ લઈને બતાવ્યો. આદેશ લેવાથી આ દાખલો ઇઝી થઈ જાય. તો આ પણ મેં આદેશ લઈને દાખલો કર્યો છે અને તમારો જવાબ આવ્યો છે -1 અંડર રૂટ ઓફ 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ઇન્ટુ કોસ ઇન્વર્સ એક્સ માઇનસ એક્સ પ્લસ સી. ઓકે, તો સ્ટુડન્ટ આ દાખલો રેડી થઈ ગયો. જે 5 દાખલામાં મેં તમને ગઈકાલે ગયા પીરિયડમાં કહેલું કે હું તમને એક સાથે ગણાવીશ, બરાબર. તો એક દાખલો મારો વિડીયો અલગ વિડીયોમાં ગણાવી દીધો મેં અને બાકીના 4 અહીં આ વિડીયોમાં ગણાવ્યા છે. તો આઈ હોપ કે તમને આ દાખલા સમજમાં આવ્યા હશે, બરાબર. અને જો તમને ખરેખર સમજમાં આવ્યા હોય તો સ્ટુડન્ટ તમે લાઈક કરજો, બરાબર. ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધારે શેર કરજો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. એન્જોય. બાય.